ઇબોલા વાયરસ લઈને આવી રહી છે। જે આ ઇબોલા વાયરસ પગલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। ઇબોલા વાયરસ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન છે। 4 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીએ એક વાત કહી છે કે દેશમાં એક પણ ઇબોલા વાયરસનો કેસ ડિટેક્ટ થયો નથી। સેમ્પલને પુણે મોકલી અપાયા છે। જનતાએ ગભરાવાની જરૂર નથી। આરોગ્ય મંત્રીએ વાત કરી છે। સાવચેતીના ભાગરૂપે સરકાર કામ કરી રહી છે। 4 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે। અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા। એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના, એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે।